એટલે એ આજકાલનું નથી, એનું કેદુનું એવું હાલે છે. વચ્ચે બપોર પછી ખાટલા ઉપરથી આમ ઊભા થઈ ગયા, સમજાઈ ગયું. હું વહતો ઓલા પવલાને ઘરવાળીને કડવી કાકીને જોડે જોડીને પગે લાગ્યા કે બોલો બાપા બોલો. કે હું ઓસરીની પાળે બેહું? તો કે નહીં. તો કે હું ખોવડાના મોભારે બેહું? તો કે નહીં બાપા નહીં. તો કે ડેલીના ખાણામાં બેહું? તો કે નહીં. ના શું કામ પાડવી જોઈએ? ના જ પડે ને. એલા ઓસરીને પાળે બેહે, ડેલીને ખાનામાં બેહે, ઘરમાં કંઈક કામકાજ હોય, વાળવું સોળવું હોય, લાશ કાઢવી પડે ને એટલે ના પડે. તો કે બાપા બે હાથ જોડે, સમજે બે. કે બાપા બીજું માગો, બીજું માગો. તો કે મને ગરમા ગરમ હુખડી ખવારી દો. ઓલા થોડીને કડવી કાકી હુખડી બનાવી આવે એક થાળી, એક હુખડી ખવારે, બાપાને પાણી પાય. કે બાપા હવે ખમૈયા કરો, ખમૈયા કરો, એમ કરીને વયા જાય. અને ગગજી કાકા ધરાઈ રહી ખાય. તો બધું નજર સામે જોયેલું એમને. તો મેં જોયું નથી. એલા ગગજી કાકા પોતે જ વાત કરતા હતા મને કે એલા મારી ઉપર એવું થાય છે ને કે ઓલી તારી કાકી એ ઓલીને એમ કે ઓલાને ઘરવાળીને કંઈક માથાકૂટ થાય એટલે કે આજ અહીંયા તમારા બાપાનું ઘર નથી કે અહીંયા અમે કે એમ કરવાનું. તો ઓલી સામે કે તમારા ક્યાં બાપાનું ઘર છે એ કે તમારે થોડુંક બોલવામાં ધ્યાન રાખવું. તો એ કે એ વાત સાચી કે આપણે ક્યાં કોઈ બાપાનું ઘર છે. બે બે એક થઈ જાય અને વૈસે મારી ઘાણી કરે એ કે મને દબાવે. હું કાંઈ કંઈ ખાવાનું માગું ને તો કે એ ન ખવાય, એસિડિટી થઈ જાય કે. બીજું કંઈક ખાવાનું માગું તો કે એ ન ખવાય કે એમાં કોલ્ડ સ્ટોરેજ વધી જાય. બીજું કંઈક ખાવાનું માગું તો કે એ ન ખવાય, એમાં ડાયાબિટીસ થઈ જાય. એટલે આમને આમ કરી કરીને મને થોડો ગાંડાબિટીસ કરી દીધું. એટલે કાંઈક તો મારે ખાવું ને એ કે. એટલે આવા નખરા કરવું એ કે. આમ ખાટલા પર હાથ પછાડે, સમજાઈ ગયું, ધૂધું ધૂધું કરીને. હેઠો હાથ ન પછાડે, હેઠો ન પછાડે ને ખાટલા પર પછાડે, હેઠું જ વાગે. એટલે આ બધું છે ને આવા નાટક કરે. આમે તમે જુઓ તો કોઈના ઘરની અંદર કોઈનો અવાજ તમે દબાવો ને તો એ કેટલી ઘડી સહન કરે. પછી આ રીતે અવાજ નીકળે બારો. પછી આપણે કે બાપાએ આ ખોળિયું પસંદ કર્યું, બાપા ઓલું માગે છે, બાપા કાંઈ ન માગતા હોય, પોતે બિચારાનો અવાજ હોય, પોતે કહેતા હોય કે મારે આ કરવું છે એમ. શું કરે માણસ, કરે શું બીજું?